આ ગુજરાત યુનિવર્સિટીનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે। જી હા, ગુજરાત યુનિવર્સિટીના 10 હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કમિટીની રચના કરવામાં આવી હતી। કમિટીના સભ્યોની ભલામણ બાદ આ મોટી કાર્યવાહી 10 જેટલા સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। નિમણૂકો ધારાધોરણો અનુસાર ન થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું। ધારાધોરણોનો ભંગ કરી તેમને નિમણૂકો અને પગાર અપાયો હતો। જો નિમણૂક ખોટી હશે તો ટર્મિનેટ પણ કરી દેવામાં આવશે। નિમણૂક પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ ન થાય ત્યાં સુધી આ 10 સભ્યોને સસ્પેન્ડ રાખવામાં આવશે। ગુજસેકના ગ્રુપ સીઈઓ સહિત વિવિધ વિભાગોને અધિકારીઓને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। તપાસ પૂર્ણ ન થાય અને અન્ય આદેશ ન થાય ત્યાં સુધી ફરજ મુક્તિ અમલમાં રહેશે। જ્યારે ગુજરાત યુનિવર્સિટીનો ચાર્જ લીધો પછી થોડાક સમયમાં એબીવીપી અને અન્ય કેટલાક લોકો દ્વારા પણ એવી રજૂઆત મળી હતી, વિદ્યાર્થી સંગઠનો ખાસ કરીને એમના દ્વારા રજૂઆત મળી હતી કે ગુજરાત યુનિવર્સિટીમાં કેટલીક નિમણૂકો છે એમાં અનિયમિતતાઓ છે અને કેટલીક આ રજૂઆતોના આધારે ગુજરાત યુનિવર્સિટીએ એક કમિટીની રચના કરી હતી, જે કમિટી એમની કામગીરી શરૂ કરી દીધી છે અને કમિટીએ આજરોજ એવી ભલામણ કરી છે કે જ્યાં સુધી કમિટીની તપાસ પૂરી ના થાય, નિષ્પક્ષ રીતે તપાસ થઈ શકે, જેટલા લોકો આ નિમણૂક પામેલા હતા એમની લાયકાત, એમની નિમણૂકની પ્રક્રિયા, એની નિષ્પક્ષ તપાસ થઈ શકે એ માટે એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે। ટોટલ 10 લોકોને ગુજરાત યુનિવર્સિટી આજે તાત્કાલિક ધોરણથી સસ્પેન્ડ કરે છે।